નમસ્કાર મિત્રો. માંગરોળના રહીજ પાસે યાત્રાળુઓની બસ પલટી. અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત. જેસીબીની મદદથી બસને ઊભી કરાઈ માંગરોળ. માંગરોળ તાલુકાના રહીજ ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ અચાનક પલટી ખાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર અનેક શ્રદ્ધાળુઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ ખાનગી બસ જ્યારે રહીજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર મુસાફરોની બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. 108ની સેવા. 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેસીબીની મદદ. પલટી ખાઈ ગયેલી બસને માર્ગ પરથી હટાવવા અને સીધી કરવા માટે જેસીબી મીનની મદદ લેવામાં આવી હતી. સ્થિતિ. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર છે અને તેઓ ભયમુક્ત છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. માર્ગ પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અહેવાલ માધુભાઈ ભાલિયા. અમારી ચેનલને લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.